આજે 10 દાડાથી જવું અમે ખેતરમાં જવું ઓટો મારવા. ભજવાડ ગાયો બાયો તો આવી નહીં મારી દિવસ. તો જોવું તો પડે ભાઈ, મારે ખેતરમાં જવું પડે છે. મારા લાલિયા ટોળા વાળા જો આ કોકનો કપા સારો હોય એટલે કેવું કરે છે મારા દિવસ. આ શેડો ને બેડો બધું ખુલ્લું મિલી જાય છે. લા મને જોવા દેશો ભાઈ, બધું કશું ગાયો બાયો તો નહીં ફરી ને. ગાય તો આવી નહીં તો નહીં સારી એટલે આ ખુલ્લું મેલે ના મેલે. મને હજુ બધું આમ તપાસ કરવા દે હરકી હતી. આ નહીં હારા ભાઈ. આ હન લાલિયા ટોળાવાળા એ હરોમ ખોર છે ભાઈ, હરોમ ખોર છે એટલે મારે બધું ચેક કરવું પડશે. અમારે રોજ આપવું પડશે. આ તો રોજ આપવું પડે. મારા કપા હારા હે ને એટલે ભાઈ આ બધાનું આ બધું એવું કરો. આ બધું ફારવા આ બધું ખુલ્લું મિલી ગયા. અરે વિરમદેવ, હવે બોલો. તમે આબુ જ પડે ને ખેતરમાં ભજવાર થાય તે. એવું કાપા પપ્પા સારા કર્યા. કયું ખાતર નાખ્યું હ? તેમ તો હારા જ કયો હવે મરચો લાગવા માંડે ને. ઓહો જપ્પાનો મારો કપા કર્યા તમે તો કરીએ જ ને વળી. હા આ તો કેમ ખુલ્લું મેલી નાખી દો. આ કપા હારા હે. તમે નહીં આવતા? હા તમે નહીં આવતા? વાકી દેવાનું. બાકી ના જવાય. ના વાકું કપા હારા એટલા મારું શેતળ હ અને તમારું એ છે. એટલે શેતર આવું તો બાકી ના આવવાનું, નકર નહીં આવવાનું. શેતળમાં પાણી મેલવાનું. તમારા કોઈ હ કપામાં અમારે નાખવા તો કોઈ નહીં. પેલી ગાયો તરાઈ દે હું તો. ચરાવી તો ખરો ગાય તરાઈ દઉં રાખવાનું. જો તો આ આવડા ઉજી જાય ને એ ઉડાઈ મેલાવું. આ તો પણ જવાનું. આ તો વાખીને જવાનું. હું લેવા ફૂલ દાદાગીરી હતું. તાર જે કરવું હોય તો લેવાનું. એમને વાખીને જ જવું પછી. હા વાખીને ખુલ્લું મેલ્યું ને તું જોજે. આ કપા હે ને નહીં વાખું. તારે સાયકલ લે. હા આ વખત આવું હોય જવું હોય તો વાખીને જવાનું. ના જવું હોય કોઈ નહીં. હા હા તો હું બતાવી દઉં સર. હમણાં હવે આ કપા ભાઈ આટલું ઉપયોગ કરે છે તો પછી આ બીજું શું ભાઈ નહીં કરે. રો તમારા એની બધું કરવું જ પડે. લાલિયા ટોળાવાળી કોઈક દવા કરવી પડશે મારે. નકર ઓમને માર્યા સીધા નહીં થાય. આયા છે ને એ નહીં હારા. મને ખબર પડી જ્યાં મરચા લાગવા માંડ્યા ને આ કપા જોઈને મરચો લાગવા માંડે. ઓ વિરમભાઈ. હવે બોલો. હા હા આવી ગયો હું. હા કોમાં આવી ગયા. હા તો લોકો ગયા તા ખું કોઈ લોકો નહીં ગયા ભાઈ. તાનો તાનો દેખાતા ને માથા પર થઈને પાણી હેડવા માંડ્યો. ના હોય તાને જામ બધું માથા પર થઈને પાણી હેડવા માંડ્યું. એટલા તને હે ને બધા એ રાશિ છે મોય. એટલા ક્યાં રાશિ છે પા? હા લાલિયા ટોળા વાળા. લાલિયા ટોળા વાળા. આ જોજો આ કેડા ફૂલા મિલ્યા. આ ભજવા આ જોજો આ કપા. કપામાં કોઈ શેર નહીં ને. આપણો કપા કેવો વાત સાચી છે. શેડો ખુલ્લો મેલા ને એમાં તો પછી ભૂંડિયો પહેરી જાય ને ભૂંડિયો પહેરી જાય ને એટલે પછી ભજવાર ભજવા થાય. આ ભજવા કરવા માટે તમને કહી દઉં આ બધું એ મને ટેન્શન તમે કહેતા હોય તો બોલો એના હાલાજી ને મારું ના. હા લઈ અમે હું એને કેને આલી છે કે તું આ વખત શેડું ખુલ્લું મેલી ને તો તારું અમે આપણે બેનો મામલો કીધું મેં તારા છે એવું કીધું મેં. રે એક વાર ખાલી મારી ગઈ માં બધે રે એક વાર ખાલી મારી ગઈ માં આવે તો એના હાલજી ના હું પટા તોડી નાખું. એનું કરવાનું જ છે આપણે. અમે એને તો કરવું જ દેવું પછી એનું. એના કપા હાલ જ રે મારી ખાલી ગઈ માં આવે ને એક જ વખત એટલે પછી ના હું હાલ જ એના પટા તોડી નાખું. એટલે એના કપામાં કોઈ શેર નહીં કશું નહીં. અને આવું કરે એટલે આપડા બધું આ જો આ અમે કોઈ ફૂકવાઈ નાખીએ. આ બધા કપાને એને કોઈ વેચતો લાગે એટલે આ બધા દાજે ભરતા મારામાં હું રોજ આવવાનો. આપડે કપા હારા થયા ને એટલે ઈવન દાસ થાય હવે અમે તમને એ કહી દઉં પાહો. ભલે ઝઘડો થાય પણ રોજ જ આવવાનો. એટલે પા હું 10 દાડાથી આવ્યો હતો ને એટલા બધું કરી ગયા. એમને લાલિયા ટોળા વાળા હું કરાવું હેડો. કશું હતું નહીં. લક્ષ્મણભાઈ બોલો બોલો. પેલા વિરમભાઈ ટાઈકાઈ આવ્યો મને પેલો દરવાજો ખુલ્લો રાખ્યો તો હું એ અને એવાનું શેતાર હે આપણું શેતાર એટલે હું કઈ હેડે આવતા જ એટલે પણ એ ટાઈકાઈ ગયા મને ના હોય. ઓહો આવા દરવાજો ખુલ્લો રાખ્યો એમાં શું થઈ ગયું? હવે તો મેં ખેતરમાં કોમ કરતા હતા ખુલ્લો તો હોય એ કરતા હતા, હું એ આ સાઈડ કરતો તો ઓછી ખબર. તે પણ કહેવાય ને કે દરવાજો કોમ હતો એટલે ખુલ્લો રાખ્યો. હું ખેતરમાં હતો કે ઘેર નતો જતો રહે કે સાચી વાત છે. હવે એ આમ પાવર કરતા હતા પણ મારા હમું ના હોય પાવર કરતા હતા. ઓહો દેવા પડશે મને એવું લાગે. હો જોઈ લે હાલો અમને જોઈ લઈએ. લીલિયા ટેરા વાળા બહુ આમ જગ્યા એવું લાગે મને. આમ છેટા ઉપર પગ મેલતા બંધ થઈ જવાના લાગે. ના ના તો આપણે સમજાઈએ. એમાં શું સમજાવવાનું પણ આપણે જીએ જ ન. ભાગી નાખું હું એવું નહીં કરવાનું તારે. એ તો હું સમજાવું આવે ને અમને આવું હું ઘેર બાસ્તા નહીં હું આવું છું.
આ એ અમારો ઝઘડાઓ પેદા થયો હો. હવે એનો ખ્યાલ નહીં મેલા પેલા બે ભાજ્યા વગર પાર નહીં મેલા મારે જવું પડે એને ઘેર નકર નવું કોતું કરી મેલું 4 માદીનો. શું કરો છો? ચાર વાટો છો? 4 વાગ્યે છીએ. હા ભેંસ ને ગાય નહીં નોખવા જોશે ને. એવું હા હા અમારે કપા પપ્પા જોતા રહેજો હો. હા કપામાં જ ચૂયેલો હોય ગાયો ધ્યાન જ છે. બાયો અમારે હોય તો ગાવડો બાવડો આવે તો જોતા બધી વાતથી તો પહેરી વાળી હટ. મને મારી ગયો, મને મારી ગયો. લે, જવા દે આપણા જ છે ભાઈ. જવા દે તો આપણા જ છે. રોજ મારા દેવ કાઢીને ખીચડી ખાઈને હવાન તાકાત વાળી. શમ ઉઠી આખો ચમચી લઈને મોયરી જેવા હી આર્યા. જાહેર ઘેર હવે હું ના આવું છું. હું પાણી પીવા જાઉં. એ હા એ તો પારવો જ છે રા. એને હે ને હવે તો બતાવી દઉં. હા એ બાવાને કહો એકડો તો ભમાઈને આવ્યો તને ભમાય બરોબર. મારો બેટો મને મારી ગયો લે, આરે તો જબરો થઈ ગયો લે, આરે તો પાવર વાળો થઈ ગયો મારો જો. પાણી ના પીવા દીધું મને તો. હાલ જ રે વૈથે ને રે નીકળ્યો ને હાલ જ રે મારા હમુ રે પાવર કરી ગયો. મારા હોમું કરી ગયો છે. મારા હોમું કરી ગયો છે પાવર. મને આજે રે મને આજ મને ભમાઈ ગયો આજે મને. મને પેટ ભૂઈ પણ નાખ્યો. મારો તો મને આટલે મારી યાર, મને લાગો મારી મને તાન. મારી ગયો. એને હું છોડવાનો તો નહીં જ ને. ના ગમે તે થાય પણ એને હું છોડવાનો તો નહીં જ ને. હા અને પતાઈ નાખવું પડશે. હા પતાવો તો પડશે. એટલે તમને અને મને પેટ ભૂઈ પાડી નાખ્યો. હા હા ને તો પછી એને ના છોડાય. એક કામ કરો આપણે બેહીને પર એનું પ્લાન કરજો. એના પ્લાન એટલે એને છોડવો જ નહીં, એને જીવતો મેલવો જ નહીં ને. હા આજે એવું કરી દીધું. હા ચલો ઉભા હું પાણી પી લઉં. વિરામભાઈ આજ નહીં મેલવો. નહીં મેલવો. કોમ કરીએ ધોકા લઈ લઈએ. ચલો વાક્ય ને બરાબર. હા હા નહીં મેલવો તો નહીં જાજી ને. છોડવો જ નહીં આપતો. પકડી રાખ બસ બસ પકડી રાખ પકડી રાખજે. હા ત્યાં જઈને થઈ હું આયા હો તાકાત હોય તો એકલા ના આવું તું. બહુ પાવર કરી ગયો તો. બહુ પાવર કરી ગયો. અને બહુ પાવર કરી ગયો તો. લે હવે તું જવું રહ્યો લે. બધી તારી ની કાઢી નાખ. એકલો પાડીને મને મારી જાય યાર. ભલો કોક દાળ ખેતરમાં. શું થયું? હા ભમરામાં ઉડ્યા કહું. ભમરા હા? ભમરા ઓ ભમરા ઉડ્યા ભમરા ઉડ્યા. કશી વાત કરતા નહીં. હમણાં તમને કીધું ભાઈ. હા નકા આરે તો ભાઈ યોના હા ને એટલે આપણા નહીં. આ તમને કીધું એટલે કશી વાત ના કરતા. એ એને જુડ્યો છે ને એ બરોબર જુડ્યો છે આપણે. હા લાલિયા ડોળા બતાવી દીધી. બહુ પાવર કરતો હતા. બતાવી દીધી લાલિયા ડોળા. બરોબર. હા
એ તો ટોટિયાની આલી છે બહુ આલી છે જબ્બર આલી. કદી જિંદગીમાં એવો નોમ નહીં લેવાય. બે જણા થઈને મને મારી ગયા છે. આજે મારા જે દાતરો ગાલ દઉં પણ મારી તો આવો ખૂણ જ કરી દઉં. એટલે આ તો જાય ધોન ધોતો જાય આ બે જણા થઈને આજ મને મારી ગયા છે. ચમ મારી ગયા શી ખબર મારા દિયોર. ના હોય ઓહો. એટલે હું દીધું કોઈ ગુનો કર્યો છે તીએ ના ના કશું નહીં. આ પેનકર મને મારી ગયા બે જણા આવીને. આ દીકરો ખૂન તો કરી જ કોઈ નહીં કરો દેવાનો. હેડ ઘેર તું ઘેર હેડ. ના ના ખૂન તો કરી જ દેવું આજે કોઈ ગમે ઘેર તે હેડ થાય. ઘેર તું ના ઘેર. એ તો હા, લખાભાઈ એવું ના હોય. તું ઘેરે બે હતો? જણા થઈને મારી ફોજે ગયા કયા બધું? એકલા આવ્યો તો ખબર ફોજે- પડતી ફોજે વળે. ભેગા થવા દે, ફોજે. ત્યારે કેવો હ. ફોજે ભેગા થાય દે ના ના એકલા ફોજે. આયા તો બરોબર. બે મોટા એકલો મારી જાય એટલે ઈવન મનમાં મત આવ્યું. બે મોટા મોણ લઈને જઈએ આપણે ફોજે ના, બે ના. મોટા મોણ લઈને જઈએ ના ના પાડી દેવા હી આજે. તું ઘેર હા. જા, બે મોટા મોણ લઈને જાઉં હું હા હો જા તું ઘેર હું બે મોટા મોણ લઈને જાઉં છું બે મોટા મોણ લઈને જવું છે એટલે જીગાભાઈ ઘેર જવું પડશે બે મોણ લઈને જાય આનું કરવું પડે કે બાજુ બાજી મળી જાય જવું પડશે હાલ જવું પડશે નકર પહારા હી હો જીગાભાઈ તમારે તો જ બોર ઉપર ચમ અમારા પેલો બબલ કઈ નહીં બા સંજય બે ભાજ્યા છે આપલા કપા પેલો ભાઈ હારા થયા પેલા હવા તે એક વખત દરવાજા કઈ બાજા પાછા બીજી વખત બાજા પા ફેરે અમારો સંજય દાંતે લઈને ઉપડેલો તો કે આજ તો કે કાપી નાખું કે મોન ઘેર સમજણ આવે મૂકો જીગાભાઈ તો જઈએ પણ ઝઘડા કર્યા કે ના મજૂરી કરવા નાખો ને ઝઘડામાં શું ગાલી જવો ને તે મોન સંજય તો સમજાઈને ઘેર મિલીને આવ્યો છું નકર દાંતે લઈને દોડે તો પણ મારે મજૂરી કરવા નાખો આ જો ભાઈ કપા હારા છે આ પછી મજૂરી ના કરો તો એવું જ થાય ને પણ એ તો સમજો છે અમને હાલ ઝઘડો થાય આ ઝઘડામાં પૈસા ગાલો છો આ બધા આ કેસ થશે તો આ પણ પૈસા અમારો- કાઢશી આ અમારો પોણીના. તો ઝાલર એવો નહીં માધુનો પેલા પોણીના પૈસા તો ભરી જો પછી ઝઘડા કરો તો હજી તો બે શબ્દ કહેજો લગા ફટકારા આપણે પેલાના. હા હજુ તો જેટલું મારે છે ને એના એ ડબ્બલ હજુ તો એને જોવાનું હતું બરાબરનું ના, એવું જ કરવાનું. બધો મળે ને, ઉડાઈ જ દેવાનો. બરાબરનું પણ હજુ તમારા ઘાત રહેવાનું મારા. તમારા હંગાત જ છું હું એને ટોટિયાની મી આલી હતી કે નથી આલી આલી હતી. કેમ આલી હતી તો કે મને ચાંદની ના પર તો હતી જ ચાંદની મને હા હતી, હતી. એને મારે ચાંદનો એને જુરવો તો હતો જ. એને હે ને, એને આમ એને હાડકો ભાયડા પડે. આ શું કરો લ્યા? આની વાતો કરો તમે કશી વાતો કરતા નહીં. આ કોક ઝઘડો કરતા હું કરી દો ઘરે માર્યો. હમણાં તો આમાં કેવા થાય ખબર હે? હા કે મોસ ને કેવું કે કપા હારા નહીં હોતા ને એટલે ઝઘડા કરે ને મારવા આવે હા અને હું ઠોઠ એમ લે બે જણ મારે તામાં. તો તમે ઝઘડા કરો છો પણ અમારા ખા આ ભાઈ બોલાવા લક્ષ્મણભાઈ આ તો કને માર્યા અમોન માર્યા હતા. પણ આ લક્ષ્મણ કે અમારા ભાઈને મારે માર્યો તમે જબડો ઘેર પડી રહ્યો હો અલે અમોન પેલા આપણો નહીં મારે મારી વાત એને? સાંભળો, મારી વાત ઘેર સાંભળો. ભાગેલો પણ આખી મેલીને આવ્યો હું મારી બીજો. વાત સાંભળો તમારા વારો ખરો ને એ રે માર ખાય દાવનો જ છે એ રે પણ તમે તો હા. કર્યું પણ અમે એ નતા રે મોટા માર બે ખાય ને મોટા દાવનો જ છે કહેવાય હવે મારી વાત સાંભળો હવે હું તમને આખી સ્ટોરી હું તમને કહું આમાં સાંભળો મારી વાત હા, આ ભાઈ તો રસ્તામાં ઉભો રહેતો અને એ ભાઈ હરફેટ મારીને હેડ્યો બરોબર હા. પછી ઈથી એરે નીકળે ભાઈ એટલે અહીંયા આઈને હું પાણી પીતો તો કોઈ ના મગજ નહીં તમારે અમારે જવાનું અરે કેવું મગજ નહીં તે તમારે સુધારવો પડે સુધારવો પડે. તમારે આ ભાઈ સુધારવો તો પડે સુધારવો પડે. અહીંયા હું પાણી પીતો તો બરાબર, તો નહીં. એને હરફેટ મારીને એરે હેડ્યો જો શાંતિ રાખ ભાઈ તું એટલે ના, તમારે પણ એને સુધારવો પડે. હાડકો ભાઈ નાખવો મારે. શાંતિ રાખ ડોલે પાણી વેરું પડશે પાણી બંધ કરી દે હજી એવું કરીશું તલામાં લાવીશું કે હું સમાધાન તો આ લલાઈ દેજો તલાઈમાં ડબલો અરે ભરલાજો તમે પોણી બંધ કરી દેવાના તો હવે અમે સમાધાન તો આજે નહીં કરવાના ને કાલે નહીં કરવાના નહીં, ભાઈને બોલાવો, આ તો ભાઈને પાણી તંતા ઉપાય હાલ તા ભાઈને બોલે ને ત્યાં આગળ વાત કરી ના, આ તો મારા ભાઈને બોલાવશે તો હું મારા ભાઈને જ ના કરું. વઢિયાની જાત હું વઢિયા. લ્યો. પછી તમારે ભાઈને સરખા રાખવા પડે અમારે ભાઈ મહેમાન તો મહેમાન પણ એના મગજ નહીં પણ અમને તો બે જણ છે બેમાં એક કેમ અમને નહીં હાલ આ ભાઈ અને રમને વાત કરી કે આને પેલા ધક્કો મારીને જેવું આનું પાલું પાડી દીધું એને તમને ખબર તો ઠેઠથી એને હરિયો કરવા જુઓ પછી એવું ના કરે પછી મારા જ ખરી રાખ કોઈ ઓછા તો નહીં અરે રાખ. તમારે એને થોડી ઘેર ઠપકો દેવા આવવાનું છે તમારે તો ઈવોને બે વધારે મારી હોય તો અરે વધુ તમે નથી કહેવા આવજો એને થોડો ઠપકો દેજો તો પછી એક તો બા મરચા જેવા હી ભાવ ઓહો એક તો અનેક ખોટ એવો છે ઓહો આ તમારે મરચા જેવા હી એટલે એને તમે ઠપકો દેવા આવજો ઘેર નાખી મેં તમે જુઓ તો આવો ભાગી નાખ્યો પેલા ખોડિયાને થોડો ને તો ખોયા જેવો છે ને પેલાના ભાગેલો તો એને તો ગોઠતો હોય તો મોન મોન બેહીને આવ્યો ઘેર એટલે પેલાને તો બહુ મરચો ખવડાવવા લાગે ઓહો રાજા ખોટિયા તો ખોટિયાનું દૂધ પી પીને આ થેલો જાય રે ઓહો ઓહો એટલે થોડું કમજોર ના મોટા ગોઠાઈમાં તો નહીં પાછળ જુઓ ખાલી હા, એ દેખાય છે એવા તો તમે સતરા ગયો તો હું તમારે કોળી જ જાય કે તેવાનો બિહાર દઉં છું તો પાણીની બીક બતાવે ને એટલે પટલીને બેસી જશે હા હા બરાબર એવું કોક કરો તમને તો હું આલે પણ ઈવન બિહાર દેવાય આપણે હાલ હા એવું કોક કરો હા
પડ્યા પિન્ટુ એ કેટલા રહ્યો એટલે પોણી બોણી આવ્યું કે નહીં અમને આગળ તો કરી સહી ગયો ને તો પી લે છે રે એમને એ તો પાણી બોણી બહુ બોલો. બધી પીધી કેમ આવું કરી ગયો આ તમારા ઝઘડા મળતા નહીં ભાઈ તમારે તો કોઈ ઝઘડા હા શેના ઝઘડા આ ઝઘડા શું ખેતરના ના ઝઘડા છે તમારા તમે તમારા ભાઈને નહીં કર્યું? હા તમારે કોઈ વાત જ નહીં કરી ના મને તો ખબર નહીં યાર આ જો ચારના એરા કાટ થઈ શેના અરે ઝઘડા મારી વાત હોભરો હા તમે તો ટોકન ઉભા હતા ને ઉભા ઉભા એ વખત આપડે વિરમભાઈ ને ધક્કો મારીને પેલા જતા રહ્યા હતા સંજય, સંજયભાઈ હા. હા, ઓમના વાળા ઉભા 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 એ પછી ઈથી રહ્યા એટલે અહીંયા હું પાણી પીતો તો હા. હું શાંતિથી આવીને હું થાકેલો હતો હા. અને હું આવીને આમ કઈ પવાલું ભર્યું છે ને આમ કઈ પીવા જ જતો હતો અને એને આવીને ધક્કો માર્યો મારા પવાલું એ ભૂઠો રહી ગયું ઓહ. અને અહીંયા મને ઝાપોટે મારીને આમાં બોલો અરે માર ખાય દાવનો હક નહીં તમે જ કયો આમાં તમે જે થયું એ તમારે પોણી ઢોળી તમે પોણી તો એને ધોકે ને ધોકે માર્યો છો અત્યારે હાથ ખાટલા પર છે ઉભો થઈ શકતો નહીં મને કીધું જ નહીં એ તો બરાબર છે એ તો બરાબર છે આ તો હા, પેલો એ તો બોલાવા બરાબર આવ્યો છે. કે બોલાવી પેલા તમારા ભાઈને ખાલી પોણી ઢોળ્યો પેલા હોઠિયાને ધક્કો માર્યો બરોબર છે? હા, એ તો હું હતો ઈ કણ. એ એ ધક્કો પાડો માર્યો મેં પણ એ તો જવા દે. સામાન્ય વસ્તુ છે પણ પેલા ભાઈને તો માર્યો હો ના, ખાટલા એટલે ખરો કર્યો હો હમણાં આયા તા તો હરામ દોર તે પૂછ્યો ખરા કે શું થયું કીધું ભમરા ઉડ્યા એટલે કે હો ભમરા ઉડ્યા કે પેલા લેબડે ભાગી નાખ્યો, હું ખેતરમાં ઘેર લઈ ગયો ના બાપા, એ બેને તો મને આવું કીધું એ તો જ નહીં કે આવું બરાબર કરીને છે. આવ્યા છીએ. આ રહ્યા આના જમીન વાવી છે તારના મને એવી પરિસ્થિતિ ખબર એરા પોણી ને પૈસા હરખાવી શકતા નહીં અને હાલ દવાખાનું આવ્યું ભલે. પણ હવે એને તો કીધું જ નહીં. આ તો વાળા જો દોડામ દોડાયા એટલે પૂછ્યું કે શું થયું એટલે કે આ તો ભમરા ઉડ્યા પહેન કે દોડામ દોડા મેં તો ભમરા આયા. નહીં ઉડાડ્યા, ભમરા ઉડાડીને આયા છે ભાઈ. ઉડાડીને આયા, ઉડ્યા નહીં, મારી મને વાત ઉડાડ્યા. સાંભળો. આપડા લાલિયાઈ વાળા અને લીલિયાઈ વાળા આરે બે બે ભાઈઓ જ છીએ બરાબર બરાબર. અમે કોઈ તમારું ખોટું નહીં તાકતા પણ તમારા વાળા હખરા નહીં રે ને તો એ ભાગી જ જશે એ રે. હા હા ભાઈ ભાગવાની વાત છોડો તમે તમારું અહીંથી આ તમારું આ બેનરી તમારે ભલે કપા હારા રહ્યા તમારું પોણી બંધ કરી દો ને ઓનરી બંધ કરી દો ઓહલ તમારા ઝઘડા લીધે જો પોણીએ બંધ થશે, તમે ભાઈઓ બાગ બાગ કરશો તો તમારે બેનરી બંધ કરી દો હું અપૂચું બંધ થશે. વાંધો નહીં હું સમાધાન કરવા તૈયાર હું હા. વાંધો નહીં શું કહી ભાઈ પેલાને કહેજો, પેલાને શું મિલ ગયા પેલા એને તો વારવા મૂક્યો કે મારા જોડે આવો તો ઝપે જેવો નહીં, એ તો નાચ પારા જેવું સમાધાન જ કે નહીં જ કરવું એમ જ નાના કહે. હોટેલ લાવો તો મારે જોડી ના, ના, ખબર એ તો પડે. જો, એના બેહારે બરોબર ને આમને કૂદ જ કરે જ આવો તો ઝપે એવો જ નહીં. લઈને મારે જોડી લાવો તો ને કૂદતો રવા દો, તમે એને તો જોયો. જો આમ પાણી આવે એમાં મૂકીને આવ્યો હું. અને મારી વાત સાંભળો. અમે સમાધાન કરવા અમે તૈયાર છીએ પણ તમારા વાળાને સમજાઈ દેજો એ દાંતેરું લઈને આવ્યો તો પછી અમને રે- પણ તમે મારે તારા દાંતે લઈને આવ્યા પણ એ દાંતેરું ઉગમ છે ને તો અમે પછી જોઈ નહીં રહીએ આ ભાઈ આ તો તમને એની રીતે કીધું. એને એટલે કહી દેવાનું. કપા હારા થયા તેટલા રૂ એનું હારા થયા તો એના માટે તમે તમારા તમે કપા રાઈટ બગાડશો. વ્યક્તિ છો, કહી દો બે એને, એને કેવું હોય કહી દો ને, બે શબ્દ હું ઈ નહીં. સમાધાન કરવા હા, જાય કહી દો, કહી દો, બરોબર. જો તમારી જવાબદારી રહે તમે સમાધાન કરવા આવ્યા ને એને દાંતેરું લઈને ફરી રહ્યો બરાબર અત્યારે બરાબર. અને દાંતેરું લઈને નહીં ને મને મારી નાખ્યો દાંતે તો લઈને ફરી રહ્યો, પણ ફરેવો મેલ્યો જ નહીં ને તમે એ તો ખાલી દાંતરે તો દેખાય તમે વાઘ પણ એ વાઘ નહીં રહ્યા એ તો ખાલી હા, એ તો દેખાય અંદર તમારે અંદરથી એ તો મને ખબર છે તો માઇક આંગળી જ છે અંદરથી તો આ પણ તમે તો આ તો દાંતેરું હાથમાં લીધું એટલે હું તો બીઈ ગયો ને અમે બે જણા અમે નાહી આયા અમે અમારો જીવ બચાવીને અમે નાહી આયા એ કોઈ વાઘ નહીં કે તમે કોઈ વાઘ નહીં તમે બે જણા જતા હતા એટલે બરોબર છે નકા આ ભાઈ જોડી હોય તો તમે મારવા જવાના તો તમે ઘાટ જોઈને ગયા હો કશો વાંધો નહીં અમે સમાધાન કરવા અમે તૈયાર છીએ હેલો, ચાલ નકર પોણી બંધ થશે હમણાં ખેતરમાં. ખોટું હવે હવેથી ખોટુંનું મોન આવું રાખો. થવું આ કોક એટલે મોટા આવ્યા હોય એમનું મોન રાખો અમે જે છીએ. અમારે આજ પછી બીજું કોઈ થવું ના ના જોઈએ થાય, ના થાય. શું કીધું સાંભળી લેજો. હા, હા, એ આ તો તમે આ ધોકા ત્યાં લઈને તમે બાંધો જોશો નહીં. ધોકા લઈને જોશો એટલે કે આ બધા ધોકા રાખો છો એટલે તમે બધાને મારવા રાખો છો ના, ના, બધાય કશો નહીં વાંધો નહીં. એ તો અમે સમાધાન કરવા વળી તૈયાર છીએ અમે આ તો આમાં બધું પતી ગયું અમે બધું મેલો અમે. ભાઈ એના વાળાની હિંમત કશો કહી દેજો કે પણ તમારા વાળાને પકડેલો તમે રાખજો ભાઈ એ સમજાવી દેજો ભાઈ હું સમજાઈ દઉં, હમણાં જો તો ઠપકો લેવા લઈ જ જાઉં છું, હું જ બોલાવી લઈને લઈ જાઉં છું એમના ઘેર કેવા. કે બે રજરી પડશે આમાં આટલો વીઘો વીઘો સાથે હાથવીને રાખો તો વાત સાચી છે અમની. એટલે બે પૈસા ભારો કોક વાત સાચી હા. કારણ કે જો એમના વાળા પેલા ભાઈને એ લોકો પેલાને સમજાવજો, આવ્યો નથી એને હા, એ તો એને સમજાવજો. હું સમજાવી દઈશ. એમાં તો મેલીને આવ્યો જ ને બહુ પેલો એ થાય એટલે એને જ એને મૂકીને આવ્યો ના તો હોય તો ખેતરમાં. એ હોટિયાનો ચોક હા, નોકરી એકલો બબાલતો હોય તો ખેતરમાં હવે વરગાડવો જ છે એને જો એવા કોમે તે હમો જ આઈને જ ગયો કોમમાં. બહુ લોબી ફલાંગી હેડા છે ને વાહ, વાહ. એને બહુ દોરવા જોવો છે દાદા એને વરગાડી જ દેવો તમે જો. આ તો એમના કાંઈ થોડું ખાવડા ઓછો કરો દાદા એને વરગાડી દે. અને મને સમજાઈ દેજો એટલે જ જો બાજે ને. હા એનો તમે હા, સમજાવી એ તો સમજાવી દે, હું હા, એ તો સમજાવી સમજાવી દે, હેરો આપણે. હા રે. જો સાંભળ્યું ને કે પાણી બંધ થઈ જશે. સમાધાનની વાત આવી થોડો વધારે માળ્યો હોય ને તો મજા આવી જવાય પછી સમાધાન થયું હોય ને તો મજા આવે વાંધો નહીં હવે પાણી બંધ કરવાનું કે હોય ને એટલે કશો વાંધો નહીં સમાધાન કરી દો
સમાધાન થઈ ગયું તમારા તમારે એટલે ભાગે તો નહીં આપણે એ તો કમ્પ્લીટ છે તમે કેવું બને તો પેલા જગ્યામાં નહીં બે જણ છે ને હવે એટલો છે એટલે એવું કેવું કર્યું તમે તો જે ભાગી નાખે છે એટલે મારે તો સજ પણ ભાગે નહીં મારે તો સજ પાર્ટી આવે છો જઈ ના ના છો જ્યાં મરસી તો તમે ભારો ના ના હું કઈ ના તમે જતા રે આપણે બધું રાજીપો કઈ ના એવું સાહેબ? રાજીપો કઈ ના તો એ રહ્યો હવે બોલવા ના દેવો ગમે તે ખેતરમાં તમે એમાં કપાની કોઈ શાંતિ સિલાઈ રાખો કપા મારો. બગાડવાના નથી આપણે એટલે મને એમાં કપા બગાડે છે ને તો કોઈ દિવાળી પર હું પહેરો લુગડો પણ તમે લઈ બરાબર સમજાય તો આયા નહીં હોય કમ્પ્લીટ મૂવ કરીને આવ્યો કમ્પ્લીટ એટલે હવે આ વખતે ઝઘડા કરતા નહીં ને બે બધા શાંતિ માગતા થઈ જજો આ હુકાઈ જશે તમે હારું ખોટું કરો છો ને એ હુકાઈ જાય હારો વાંધો નહીં ઈવન સમજાય એટલે બહુ આવા તો બીજું શું આ એટલે હારા ના હોય તો ખાતર બધા લાઈન નાખો તો હારા થઈ જશે દવાઈ લેવા જવાનું આ તો પણ ઈવન કપા એવા હારા થયા હતા એટલે પછી અમારા કામ ખોટ નહીં કરતા હતા તે થાય તમે નહીં એમાં દોડો નમાવતા આખો દાડો તમે તો કે રમવા જાય. તમે તો કોઈ સીધા નતા રહ્યા એટલે હેડે જતા રસ્તા ભૂલે નો કાઢી તમે નીકળવું પડે. ચલો હરિયો કરો હો હરિયો કરો ઓછું રાખો આ તો મારી ભૂલ હોય તો વાંધો નહીં એ તો હું સુધરી જાય તો કઈ એના પગ છે ને એમના તમારા આખું શરીરે નહીં એ પગ જોયા પેલા ફઢિયાના પગ જોયા અહીં પગ પડશે ને તો પી લઈ જશે એટલે હવે આપણે એવું નહીં કરવું કપા મજૂરી કરો આ કપાની હાલત બગાડી દીધી બાજામાં સમજાય બાજામાં ને એટલે બસ બીજું તો શું જોવું આપણે હવે એવું તો થવું ના ભાઈ જો હે ને હા. તો આમાં ઝેરો કરી દેશે હા એટલે મેં એમાં કરી દીધું છે સમાધાન એટલે હા, શાંતિ રાખો હવે. હવે મજૂરી કરો કપામાં આ જો હરો અમે એ છીએ. હા. હવે એવું નહીં કરવાનું. કપા હારા હોય ને તે બધું કરે આ તમારા કપામાં પણ એ તો દાદા કરતો તો એટલો બધા વાંચી કરે કરે. કરે એટલે કપા જો બાજુ. હા, તમારા કપામાં કોઈ કર્યો હા, એ તો એ બરાબર. દાદાગીરી કરાવો તો પણ પેલું બાયણું ખુલ્લું રાખ્યું હતું ને હું, એ મારી ભૂલ હતી એટલે પછી એમાં દાદાગીરી કરવા માંડ્યો એટલે આ તમારું આવું થયું. વાહ, નકર આ થયું. વાહ, હું તો ફરજ ન કરતા એમની ભજવાર ને તમે ભજવાર હા એ તો બરાબર ગાયો બાયો આવી જાય તો બજવાર થાય હવે એવું નહીં રાખવાનું હા જતું કરવાનું હા. ચલો હેલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં તમારું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.